ક્યાંય થોડી એવી વ્યવસ્થા જોઈ છે આપણે કે 15મી તારીખે એક વ્યક્તિ દીકરી હોય, લાડકોડથી ઉછળતી હોય, 16મી લગ્ન થાય અને 17મી એ સાસરું સંભાળતી હોય, કઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ભાઈ? આને અધ્યયન કરવા જેવું છે. એવી કઈ ઇન્સ્ટિટ્યુશન છે કે એને 17 તારીખે એ પરફેક્ટ નવા ઘરની અંદર શું કરવું ને શું ન કરવું એ બધું સહજ રીતે કરવા પડે. કયું કારણ? કોણ ટ્રેનિંગ કરવું? અને જો ઓબ્ઝર્વ કરીએ તો ધ્યાનમાં આવશે કે ઘરની અંદર દીકરી પથારી બી કરતી હોય તો માં તરત આવું કરવાનું છે, સાસરે જવાનું છે, તને ખબર છે? રસોઈ બનાવતી હોય ને કાંઈ કાઢ્યું ને માં તરત ભાઈ આ કરવાનું છે, સાસરે જઈશું મને પૂછશે તારી માએ આ શીખવાડ્યું છે. એને પ્રત્યેક પણ માં એઝ અ ટીચર એ બીજા ઘરની બહુ બનવા માટે પરફેક્ટલી તૈયાર કરતી, એના મનને તૈયાર કરે છે, એને શિક્ષણ આપે છે, એને બરાબર સમજાવે છે, ક્યારે કેવો વ્યવહાર કરવો આ બધું જ કરે છે. અને પરિણામે આવે છે કે દીકરી સાસરે જાય ત્યારે એ સમગ્ર જવાબદારીઓને સંભાળવા માટે એકદમ સક્ષમ તરીકે પુરવાર કરે છે. અને આ કામ 1 વર્ષનો કોર્સ કર્યો તો ના થાય. એ સમજતી થઈ હશે તે પછી માને સમજાવ્યું હશે. ક્યાંક લઈતી હશે ત્યાં જોવાનું કે જો ફલાણાની દીકરી પરણીને ગઈ, જો કેવું તું સરસ કરે છે. ઉદાહરણો એને એક ટ્રેનિંગની કેવી વ્યવસ્થા હશે આપણા સમાજ જીવનમાં કે જેણે આખી પરિવાર વ્યવસ્થાને હજારો વર્ષથી ચલાવી છે. અને આજે દુનિયાએ સ્વીકારવું પડે અને આપણી સક્સેસફુલ પરિવાર વ્યવસ્થાની સફળતાના મૂળમાં કોઈ હોય તો મહિલા છે. એક કુટુંબમાંથી બીજા કુટુંબમાં ગયા પછી પણ એક વ્યવસ્થાને આખી વિરાસતને જાળવે છે. એમાં કેટલી પરફેક્ટ વ્યવસ્થા હશે.